ગુજરાતનો ઇતિહાસ અને એમાં પણ સોલંકી કાળ, જેને આપણે સુવર્ણ યુગ તરીકે ઓળખીએ છીએ. અને આ સુવર્ણ યુગના એક સૌથી તેજસ્વી સિતારા હતા સમ્રાટ કુમારપાળ સોલંકી. તો ચાલો આજે એમની જ વાત કરીએ, એમના જીવન અને શાસનની અદ્ભુત ગાથાને સમજીએ. એક સવાલ, શું કોઈ રાજા આખા રાજ્યને અહિંસક બનાવી શકે? મતલબ સંપૂર્ણપણે. સાંભળવામાં થોડું અશક્ય જેવું લાગે છે, નહીં? પણ ગુજરાતના ઇતિહાસમાં એક એવા સમ્રાટ થઈ ગયા જેમણે આ કરી બતાવવાનો પ્રયત્ન કર્યો હતો. એમનું શાસન એ જ તો સવાલનો જવાબ છે કે શું તાકાત અને દયા આ બંને એકસાથે ચાલી શકે? આ સવાલને મગજમાં રાખીને ચાલો એમની આ અસાધારણ સફરની શરૂઆત કરીએ. કુમારપાળની કહાની સીધી સાદી નથી. એવું નથી કે એમને રાજગાદી વારસામાં મળી ગઈ. ના, સિંહાસન સુધી પહોંચતા પહેલા એમણે જે સંઘર્ષ કર્યો છે ને, એની તો કલ્પના કરવી પણ અઘરી છે. તો કુમારપાળ હતા સોલંકી વંશના, એ સમયના સૌથી શક્તિશાળી રાજા સિદ્ધરાજ જયસિંહના પિતરાઈ ભાઈ. બધું બરાબર હતું, પણ પછી એક ભવિષ્યવાણી થઈ. જ્યોતિષીઓએ કહી દીધું કે સિદ્ધરાજ તો નિસંતાન છે, એટલે એમના પછી ગાદી પર કુમારપાળ જ બેસશે. બસ આ એક વાત સિદ્ધરાજ જયસિંહથી સહન ન થઈ અને અહીંથી જ કુમારપાળના જીવનનો સૌથી ખરાબ સમય શરૂ થયો. પેલી ભવિષ્યવાણીના કારણે સિદ્ધરાજે કુમારપાળને પોતાના દુશ્મન જ માની લીધા. એમની હત્યા કરાવવાના પ્રયત્નો શરૂ કરી દીધા. હવે જરા વિચારો, એક રાજકુમાર જે મહેલોમાં રહેવા ટેવાયેલો હોય, એને પોતાનો જીવ બચાવવા માટે વેશ બદલવા પડ્યા. ક્યારેક સાધુ બનીને, ક્યારેક વ્યાપારી બનીને રસ્તા ઉપર ભટકવું પડ્યું. અને મનમાં સતત એક જ ડર કે ક્યારેક કોઈ ઓળખી લેશે અને પકડાઈ જઈશ. આ જુઓ, આ સમયરેખા એમના સંઘર્ષની આખી કહાણી કહી દે છે. જન્મ પછી વર્ષો, દાયકાઓ સુધી છુપાઈને રહેવાનું. વચ્ચે ઉદયન મહેતા જેવા કેટલાક વફાદાર લોકો મળ્યા, જેમણે ખંભાતમાં એમને આશરો આપ્યો, એમની મદદ કરી. અને છેવટે સિદ્ધરાજનું મૃત્યુ થયું અને સન 1143માં એમને પાટણની ગાદી મળી. સફર કેટલી લાંબી અને મુશ્કેલ હતી, નહીં? અને સૌથી આશ્ચર્યની વાત ખબર છે કઈ છે? જ્યારે કુમારપાળ રાજા બન્યા ત્યારે એમની ઉંમર હતી 50 વર્ષ. વિચારો, આખી જવાની સંઘર્ષમાં કાઢી નાખી અને 50 વર્ષની ઉંમરે શાસન સંભાળ્યું. આ જ બતાવે છે કે એમનામાં કેટલી હિંમત અને ધીરજ હશે. સારું, રાજા તો બની ગયા, પણ હવે કુમારપાળના જીવનમાં એક એવો વળાંક આવવાનો હતો જે ખાલી એમનું જ નહીં પણ આખા ગુજરાતનું ભવિષ્ય બદલી નાખવાનો હતો. અને એ વળાંક એટલે એ સમયના મહાન જ્ઞાની ગુરુ હેમચંદ્રાચાર્ય સાથેની મુલાકાત. હવે અહીં એક વાત ખાસ સમજવા જેવી છે. ઘણા લોકોને એવું લાગે છે કે કુમારપાળે જૈન ધર્મ અપનાવ્યો એટલે શૈવ ધર્મ છોડી દીધો હશે, પણ એવું નથી. એ જન્મથી શિવભક્ત હતા અને જીવનભર રહ્યા. પણ ગુરુ હેમચંદ્રાચાર્યના પ્રભાવથી એમણે જૈન ધર્મના જે મુખ્ય સિદ્ધાંતો હતા, અહિંસા, કરુણા, એને પોતાના રાજકાજમાં, પોતાની પોલિસીમાં સામેલ કર્યા. એટલે કે એમની શ્રદ્ધા બેવડી હતી. આને જ કહી શકાય દ્વૈત શ્રદ્ધા. આ જો, આ પરિવર્તન કેટલું મોટું હતું એ અહીંથી સમજાશે. શરૂઆતમાં એમના શિલાલેખોમાં એમને મહેશ્વર નૃપ અગ્રણી કહેવાયા, મતલબ કે શિવભક્ત રાજાઓમાં સૌથી આગળ. પણ ગુરુ હેમચંદ્રાચાર્યના સંપર્કમાં આવ્યા પછી એમણે કયો બિરુદ અપનાવ્યું? પરમ અર્હત. વિચારો, એક રાજા માટે પોતાના ટાઇટલને આટલી હદે બદલી નાખવું કેટલી મોટી વાત છે. આ ખાલી શબ્દો નહોતા બદલાયા, આ તો આખી વિચારધારા બદલાઈ ગઈ હતી. અહિંસા પરમો ધર્મ. બસ આ એક વાક્ય કુમારપાળના શાસનનો નવો મંત્ર બની ગયો. અને આ ખાલી કહેવાની વાત નહોતી, હવે આ વિચારને રાજ્યના કાયદાનું સ્વરૂપ મળવાનું હતું. કુમારપાળ ખાલી વાતોમાં માનનારા રાજા નહોતા. એમણે પોતાના આ નવા વિચારોને અમલમાં મૂક્યા. એમણે એક ક્રાંતિકારી કાયદો લાગુ કર્યો, જેનું નામ હતું અમારી ઘોષણા, જેનો સીધો સાદો અર્થ હતો રાજ્યમાં કોઈ પણ પ્રકારની જીવ હિંસા થશે નહીં. તો આ અમારી ઘોષણામાં હતું શું? જો, 3 મુખ્ય બાબતો હતી. પહેલું, આખા રાજ્યમાં જીવ હત્યા પર પ્રતિબંધ. યજ્ઞોમાં થતી પશુબલિ પણ બંધ. બીજું, શિકાર, જુગાર અને દારૂ પર પ્રતિબંધ. એ જમાનામાં તો રાજાઓ માટે શિકાર કરવો એ શાન ગણાતી, પણ એમણે એના પર રોક લગાવી દીધી. અને ત્રીજું, જે કદાચ સૌથી મોટું પગલું હતું, એમણે અપુત્રિકા ધન જપ્ત કરવાનો કાયદો રદ કર્યો. એટલે કે
પહેલાં જો કોઈ નિસંતાન મૃત્યુ પામે તો એની બધી સંપત્તિ રાજા લઈ લેતા. કુમારપાળે આ બંધ કરી દીધું. એમણે રાજ્યની આવકનો એક મોટો હિસ્સો પ્રજા માટે જતો કર્યો. અને આ બધા કાયદાઓનું પરિણામ શું આવ્યું? પરિણામ ઐતિહાસિક હતું. એ જમાનામાં જ્યાં રાજાઓની તાકાત એમની સેનાથી મપાતી હતી, ત્યાં કુમારપાળે ગુજરાતને ભારતનું પહેલું અહિંસક રાજ્ય બનાવી દીધું. આ એક રીતની ક્રાંતિ જ હતી. પણ કુમારપાળની ઓળખ ખાલી કાયદાઓ પૂરતી સીમિત નથી. એમણે પોતાની શ્રદ્ધા અને વિચારોને પથ્થરોમાં એવી રીતે કંડાર્યા કે આજે પણ એ જીવંત છે. અહીં જુઓ એમની દ્વૈત શ્રદ્ધાનું ઉત્તમ ઉદાહરણ. એક તરફ શિવભક્ત તરીકે એમણે સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો. બીજી તરફ જૈન ધર્મના અનુયાયી તરીકે તારંગામાં અજિતનાથનું ભવ્ય મંદિર બનાવડાવ્યો. અને આ બધાની સાથે એક સારા શાસક તરીકે પ્રજા માટે વડનગરનો કિલ્લો અને વાવ જેવી સગવડો પણ ઊભી કરી. દરેક માટે કામ કર્યું. 1440 કહેવાય છે કે એમણે લગભગ આટલા જ જૈન વિહારોનું નિર્માણ કરાવ્યું હતું. આ આંકડો જ બતાવે છે કે સ્થાપત્ય અને ધર્મ પ્રત્યે એમની નિષ્ઠા કેટલી ઊંડી હશે. તો આ બધું જોયા પછી મૂળ સવાલ પર પાછા આવીએ. કુમારપાળના શાસનને ગુજરાતનું સુવર્ણ યુગ શા માટે કહેવાય છે? શું કારણો હતા એની પાછળ? ચાલો એને પણ સમજી લઈએ. કોઈ પણ સુવર્ણ યુગ અમુક પાયા પર ટકેલો હોય છે. કુમારપાળના યુગના આ મુખ્ય સ્તંભો હતા. અહિંસક શાસન હતું એટલે શાંતિ હતી. શાંતિ હતી એટલે વેપાર વાણિજ્ય વધ્યો. સ્થાપત્ય અને સાહિત્યને તો પ્રોત્સાહન મળ્યો જ. અને પ્રજા કલ્યાણના કામોને કારણે રાજ્યમાં સમૃદ્ધિ આવી. આ બધી વસ્તુઓ જ્યારે ભેગી થાય ત્યારે જ સુવર્ણયુગ બને છે. સાંસ્કૃતિક રીતે પણ એમનું યોગદાન મોટું છે. હેમચંદ્રાચાર્ય જેવા વિદ્વાનો એમના દરબારની શોભા હતા. મોહ પરાજય નાટક જેવા ગ્રંથો લખાયા અને કહેવાય છે કે ગુજરાતી ભાષાના વિકાસનો પાયો પણ એમના સમયમાં જ નંખાયો. એમણે કુલ 30 વર્ષ રાજ કર્યું અને 80 વર્ષની લાંબી ઉંમરે એમનું અવસાન થયું. તો આપણે જે સવાલથી શરૂઆત કરી હતી કે શું શક્તિ અને કરુણા એક સાથે રાજ કરી શકે છે, એનો જવાબ કુમારપાળનો સુવર્ણયુગ પોતે જ છે. હા, બિલકુલ કરી શકે છે. અને જ્યારે આવું થાય છે ત્યારે જ ઇતિહાસમાં સુવર્ણયુગનું નિર્માણ થાય છે.